અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકો હવે વૃક્ષારોપણ કરી વૃક્ષોનો ઉછેર કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના નાના માચિયાળા ગામના યુવક આગેવાનો સરપંચે 5000 જેટલા વૃક્ષનું વાવેતર કર્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં 2000 વૃક્ષનું વાવેતર કરવાના છે. નાના માચિયાળા ગામના સરપંચ અને સ્થાનિક લોકોએ સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટને આ વૃક્ષ ઉછેર માટેની જવાબદારી સોંપવામાં આવી છે. મારું ગામ નાના માચિયાળા. હું વનરાજભાઈ ડાંગર નાના માચિયાળા સરપંચ છું. 10 વર્ષથી સરપંચ છું નાના માચિયાળામાં. અને અમારા ગામમાં જે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટથી વાવવાનું છે 4414 ઝાડવા વાવેલ છે. એ આ જે સદભાવના વૃક્ષારોપણ રહ્યું એ કૌશિકભાઈ હસ્તક અમારે વનરાજભાઈ તાલુકા પ્રમુખ એના સહયોગથી અમે આ ઝાડવાનું કાર્ય ઉપાડ્યું હતું. અને અમારે પૂર્વ પ્રમુખ છે વનરાજભાઈ તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ, બરાબર, એના કૌશિકભાઈના સહયોગથી અમને બહુ સહકાર મળે છે મને સરપંચ તરીકે. અને કૌશિકભાઈનો ને અમારા તાલુકા પૂર્વ પ્રમુખ અને હાલ પ્રમુખ કિશોરભાઈ કાનાણી એનો હું સહકાર અભિનંદન પાઠવું છું. સરપંચ આને છે કઈ રીતે કામ હોય છે? સદભાવનાવાળા એ બધો ઉછેર કરે છે. ટાઈમો ટાઈમ ટેન્કર લઈને પાણી પાય છે, બરાબર છે. અને અમુક 400 કેમ જે ક્યાંય વાવ્યો ગામમાં જો ટેન્કર સદભાવના ન હોય તો અમારે તાલુકા પ્રમુખ છે વનરાજભાઈ કોઠીવાડ એનું પણ ટેન્કર અમને સહયોગમાં આપે છે. અમારે આ જે સદભાવનાવાળા પિંજરા મૂક્યા છે, નેટ મારી છે. કોઈ પશુ પાલન કોઈ મોઢું મારતું નથી અને હાઈ ક્લાસ ઉજરી ગયા છે. તમે લાઈવ વિડીયોમાં જોવો છો જે ઉજર્યા છે, પિંજરાની બહાર ઝાડવા નીકળી ગયા છે. એ અમે સદભાવનાનો ખૂબ ખૂબ આભાર માનવી છે. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકો વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરી રહ્યા છે અને વૃક્ષોનું જતન કરવું એ ખૂબ જ મહત્વની બાબત છે. અમરેલીથી અમરેલીના રાજકોટ અમરેલી સ્ટેટ હાઈવે ઉપર માચિયાળા ગામ સુધી માચિયાળા ગામના આગેવાનોએ 5000થી વધુ વૃક્ષનું વાવેતર કર્યું છે. આ વૃક્ષના વાવેતર કર્યા બાદ વૃક્ષ ઉછેર માટેની જવાબદારી સદભાવના વૃદ્ધાશ્રમને આપવામાં આવી છે અને સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા આ વૃક્ષ ઉછેર કરવામાં આવી રહ્યો છે. હાલના સમયે આ વૃક્ષો માટે સદભાવના ગ્રુપ દ્વારા વૃક્ષને કોર્ડન કરવા માટે પિંજરા તૈયાર કરી અને લગાવી દેવામાં આવ્યા છે.